સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। ટીએમસી પ્રમુખ પદની લડાઈ યથાવત। ભાજપ તરફથી શોકત મીઠાની ઉમેદવારી નોંધાવતા જયંતિ પટેલ ફરી મેદાનમાં ઉતર્યા। ઉમરસાડીના ખુલ્લા ખેતરમાં લાગેલી ભીષણ આગ 5 કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ। 6 ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી। નોટબંધીના 5 મહિના પછી પણ દમણમાં કરન્સી ક્રાઇસિસ યથાવત છે। ઠેર ઠેર ગોઠવાયેલ વિવિધ બેંકોના એટીએમ પર નો કેસના પાટિયા લાગ્યા। દમણની હોટલ પ્લાઝા નજીક ઝાડીમાંથી એક અજાણ્યા ઈસમની નગ્ન અવસ્થામાં લાશ મળી આવી। પોલીસ તપાસ શરૂ કરી। હવે જોઈએ સમાચારો વિગતવાર। દમણ નગરપાલિકામાં ભાજપની બહુમતી છતાં સત્તા ગુમાવવાના પ્રકરણ અંગે ભાજપ હાઈકમાન્ડે પ્રદેશ પ્રમુખ પાસે રિપોર્ટ માંગ્યો, જે બાદ ફરી દ્વિતીય ટર્મ માટે થઈ શોકત મીઠાનીને ભાજપ પક્ષે મેન્ડેટ અપાઈ છે। ત્યારે જયંતિ પટેલે પણ પ્રમુખ પદ માટે નોંધાવેલ છે ઉમેદવારી। દમણ નગરપાલિકા ખાતે ભાજપની બહુમતી પ્રમાણે ભાજપના 10 સભ્યો હોવા છતાં સત્તાની ખેંચતાણમાં નગરપાલિકા પ્રમુખના દ્વિતીય ટર્મમાં 2 સભ્યોને ભાજપે મેન્ડેટ આપી દેતા સભ્યો વિમાસણમાં મુકાયા હતા, જેને કારણે છેલ્લી ઘડી સુધી મેન્ડેટ થયેલ એક પણ સભ્યની તરફેણમાં એક પણ મત પડ્યો ન હતો, જેને કારણે જ ભાજપના નેતાઓની ઉશ્કેરીથી રાજીનામું આપનાર જયંતિ પટેલે કોંગ્રેસના સમર્થનથી સત્તા કબજે કરી હતી। પક્ષમાં કાર્યરત અમુક નેતાઓના કારણે જ આ ઘટનાથી પક્ષની છબી ખરડતા આ બાબતે હાઈકમાન્ડે ગંભીરતા દાખવી પાલિકા પર કબજો પરત મેળવવા અંગેના નિર્ણયોની તમામ સત્તા પ્રદેશ પ્રમુખને સોંપી છે। ત્યારે ફરી એકવાર દમણ નગરપાલિકા ખાતે પ્રમુખ પદે ભાજપ પક્ષે શોકત મીઠાનીને મેન્ડેટ આપવામાં આવેલ છે। ત્યારે જયંતિભાઈ પટેલે પણ સ્વતંત્ર પક્ષે પ્રમુખ પદ માટે થઈ ઉમેદવારી નોંધાવી છે। તો હવે જોવાનું એ રહેશે કે દ્વિતીય ટર્મમાં પ્રમુખ પદે કોણ આવશે કે પછી ફરી પહેલાની માફક જ નગરપાલિકામાં સંગીત ખુરશીની રમત શરૂ થશે, અને એ તો હવે જોવું જ રહ્યું। આજે અમે લોકો જે મ્યુનિસિપાલિટીમાં ફોર્મ ભરાયું એમાં એ પહેલાં અમારી કોર કમિટી છે ભારતીય જનતા પાર્ટીની। એ કોર કમિટીમાં અમે લોકો બધા ફેક્ટરને ધ્યાનમાં રાખીને આ વખતે અમારા ઉમેદવારની પસંદગી કરી। કેમ કે લાસ્ટ ટાઈમ જે અમે જે બનેલું એને અમે બધા જે ફેક્ટર હતા એને ધ્યાનમાં રાખીને આ વખતે અમે શોકત મીઠાનીને યુનિનિમસલી ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર તરીકે। દાદા, આ ડિસિઝન તમારું છે કે કમિટીનું? આ અમારી કોર કમિટી છે ભારતીય જનતા પાર્ટી, એ કમિટીનો ડિસિઝન છે। કમિટીમાં બાલુભાઈ છે। બાલુભાઈ જો બહાર હમણાં મહિલા તે કહેતા હતા કે બીજે દાદાએ પોતે ડિસિઝન લઈ લીધું। બાલુભાઈ ત્યાં કીધું એના હું જવાબ નહીં આપી। અમારી કોર કમિટીએ આ બધું ડિસિઝન લીધું છે, અને કોઈ બી ગમે તે કહેતા છે, પણ આ ભારતીય જનતા પાર્ટીના જે ધારાધોરણ મુજબ અને બધું ધ્યાનમાં રાખીને કે ભાઈ અત્યારે એન્ટી ડિફેક્શન અમારી પાસે નથી, પ્લસ આ ભારતીય જનતા પાર્ટી અત્યારે નરેન્દ્ર મોદી બી આવે છે 17 તારીખે, અને તેના આધારે અમે મતલબમાં આ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી, આ હિસાબે અમે કીધું। દાદા, આમાં કેટલા કાઉન્સિલરોએ સપોર્ટ કર્યો? એમાં 10 કાઉન્સિલર એક સાથે છે, કોઈ વિરોધ તો નહીં જતા? નહીં। આજે દમણ મ્યુનિસિપાલિટી પ્રમુખનું જે ફોર્મ ભરવાનો ડેટ હતી, અને એમાં પાર્ટી તરફથી જે મેન્ડેટ આપવામાં આવ્યો એ પાર્ટી મેન્ડેટ શોકત મીઠાનીને આપવામાં આવ્યો તો પ્રમુખ તરફથી। તો મેં એમની સામે આગળ પણ આવી રીતે મેં ફોર્મ ભરેલું, અને આગળ પણ એવી રીતે મેન્ડેટ આપવામાં આવેલો, અને એમનો મેં વિરોધ કરેલો। અને તે સમયે મને બીજેપીના જે બધા હોદ્દેદારો ખરા, વાઇસ પ્રેસિડેન્ટ, જનરલ સેક્રેટરી, આ બધા એણે મને મળીને સમજાવ્યો કે આ પ્રમુખે ખોટું કર્યું છે, અને આ પ્રમુખની જે મનમાની છે એ નહીં ચાલે। સિમ્બોલ પર ચૂંટાયેલા વ્યક્તિ પ્રમુખ બનવા જોઈએ, આવી રીતે મને મનાવી દીધેલો, અને એ મનાવવાથી મેં તે સમયે મેં મારું રિઝાઇન કરેલું, અને એમ કે હવેથી
આપણે 8 મેમ્બરો જે સિમ્બોલ પર ચૂંટાયેલા છે એ જ માંથી પ્રેસિડેન્ટ કોઈ પણ એમાંથી પ્રેસિડેન્ટ બનાવવામાં આવશે ને જે ટર્મ એન્ડ કન્ડિશન નક્કી પહેલાં થયેલી એ રીતે જ બનાવવામાં આવશે. તો આજે પણ આ જ રીતે કરવામાં આવ્યું કે એ સિમ્બોલ પર ચૂંટાયેલા કોઈ વ્યક્તિને મેન્ડેટ આપવામાં આવ્યું નથી. એટલે મને જે આ લોકો હોદ્દેદારોએ જે પહેલાં મને મનાવેલો અને મેં જે એ લોકોને મેં કમ્પ્લેન્ટ કરી તો એ લોકોએ મને કીધું કે જયંતિભાઈ તમે અમારા બીજેપીના કેન્ડિડેટ તમે છો અને તમે ફોર્મ ભરી લો અને જે ઇન્ડિપેન્ડન્ટ ચૂંટાયેલા બીજેપીમાં જોઈન્ટ થયેલા હોય તો એમનું કોઈ પણ અમે જે મેન્ડેટ આપવામાં આવી અમે નથી ચલાવીએ અને એ અમને અમાન્ય છે અને તમે ફોર્મ ભરો એમ આવું એમને મને કહેવામાં આવ્યું. એટલે મેં આજે બીજેપીના કેન્ડિડેટ તરીકે ફોર્મ ભર્યું. આગળ મને વાત કરવામાં આવેલી, આગળ જ્યારે હું પ્રમુખ બનેલો ત્યારે મને વાત કરવામાં આવેલી કે આ અમારાથી ભૂલ થયેલી છે અને હવે પછી આવી ભૂલ નહીં કરીએ. અને ફરીવાર આજે આ પ્રમુખે આવું કર્યું. એમ કે કોર કમિટીનો નિર્ણય છે તો કોર કમિટીના કેટલાક મેમ્બરો છે એમણે પણ મને એમ કીધું કે અમારો આ નિર્ણય નથી અને તમે સિમ્બોલ પર ચૂંટાયેલા તમે જ છો, ઇન્ડિપેન્ડન્ટ ચૂંટાયેલાને અમે કેન્ડિડેટ ગણતા નથી. સિમ્બોલ પર ચૂંટાયેલા જ અમારા કેન્ડિડેટ છે, તમે ફોર્મ ભરી દેવું કરવામાં આવ્યું. અત્યારે પણ મને સપોર્ટ કરવાનો છે. તે લોકો પણ અત્યારે અનકન્ડિશનલી એ લોકો આપણને સપોર્ટ કરશે. અને એમાં બીજેપીના બી અત્યારે જે ચૂંટાયેલા જે સિમ્બોલ પર છે મુકેશભાઈ છે અને બીજા પણ કેટલાક મેમ્બરો એ અંદરથી બોલી શકતા નથી પણ એમણે પણ કીધું છે કે જો આ લોકો ત્યાં સુધીમાં કંઈક હજી 24 કલાક છે ત્યાં સુધીમાં એ લોકો ડિસિઝન નહીં બદલે તો અમે પણ તમારી સાથે રહીશું એવું કીધું. કોઈ પણ અમે તો કીધું છે અમે 8 જે મેમ્બરો ચૂંટાયેલા છે સિમ્બોલ પર એમાંથી અનિલભાઈ બની ગયા. અત્યારે મુકેશભાઈ, ચકુભાઈ અને હું 3 અત્યારે અમને જે કમિટમેન્ટ પ્રમાણે અમે 3 જણા છે તો એમાંથી અમને કોઈ પણ ને બનાવો તો અમને કોઈ વાંધો નથી. આ બાબતે વિવેક ધારકરને પણ રજૂઆત કરવામાં આવેલી, જે એમના કોર કમિટીના દરેક મેમ્બરોને આ રીતે રજૂઆત કરવામાં આવી. કોઈ કીધું કે હા કે હવે આપણે જે સિમ્બોલ પર ચૂંટાયેલા વ્યક્તિને જ અમે આપણે કેન્ડિડેટ બનાવશું એવું નક્કી કરેલું. એ જ અમારા પ્રમુખ છે. દરેક આ જે બીજેપી કાર્યકર્તા છે, બીજેપીના જે હોદ્દેદારો છે, જે દમણની પ્રજા છે એ દરેક એ જ માને છે કે સિમ્બોલ પર ચૂંટાયેલા વ્યક્તિ જ પ્રમુખ પદે હોવું જોઈએ અને ઇન્ડિપેન્ડન્ટ ચૂંટાયેલા ભલે બીજેપી જોઈન્ટ કરે પણ એમને અત્યારે પ્રમુખ પદ માટે નહીં, જે ચૂંટાયેલા સિમ્બોલ પર એને જ બનાવશે અને બધા જ લોકો પ્રમુખ સિવાય બધા જ લોકો એમને મેન્ડેટ આપવાથી નારાજ છે. તદ્દન સાચી વાત છે. આના કારણે દમણનો જે વિકાસ છે એ રૂંધાઈ રહ્યો છે. જે કમિટી મ્યુનિસિપાલિટીમાં અમને કેટલા સમયથી કમિટી નથી એના કારણે જે લોકોના કામ આજે જે કેટલાક કામો છે એ કામ થવા જોઈએ. અત્યારે મોન્સૂન સિઝન પહેલાં જે પ્રી મોન્સૂનમાં જે બધા કામો થવા જોઈએ એ કામો પણ બધા અટકી પડેલા છે અને એ વહેલી તકે આ બધા કામો કરવા જરૂરી છે. તો આ કામો પર મોટી અસર થઈ રહી છે. આ બાબતે અમે પ્રમુખની હાઈકમાન્ડને પણ અમે રજૂઆત કરી છે, જે RSSના સંઘના લોકોને પણ અમે રજૂઆત કરી છે, અમારા હોદ્દેદારો બીજેપીમાં બધા છે એમણે લોકોએ બી રજૂઆત કરી છે ને એમણે કીધું છે કે આ પ્રમુખ આવું જે કરી રહ્યા છે ને આ જે અમુક વ્યક્તિ જે આવું કરી રહ્યા છે એના પર અમે યોગ્ય પગલાં લેશું અને વહેલી તકે એ લોકો પગલાં લેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. आज नगर पालिका के अध्यक्ष के लिए फॉर्म भरा गया है. भारतीय जनता पार्टी की कोर कमेटी ने बैठक की थी. लगातार बैठक करने के बाद श्री शौकत भाई मिठानी को पार्टी का मैंडेट दिया है और वो नगर पालिका के अध्यक्ष बनेंगे और सभी 10 काउंसिलर ने उसको स्वीकार लिया है और भारतीय जनता पार्टी का कल नगर पालिका में भगवा लहराए. વલસાડ તાલુકાના ઉમરસાડી ગામે વાડી ખેતરમાં લાગી હતી ભીષણ આગ, જેને કારણે લોકોમાં ફેલાયો હતો ભયનો માહોલ. વળી આ આગ એટલી ભીષણ હતી કે તેને કાબૂમાં લેવા 6 જેટલા ફાયર ફાઈટરો પહોંચ્યા હતા ઘટના સ્થળે. વલસાડ તાલુકાના ઉમરસાડી ગામે આવેલ એક વાડી ખેતરમાં ભીષણ આગ લાગી હતી. આ આગ લગભગ 5 કિલોમીટર જેટલા વિસ્તારમાં પ્રસરી હતી, જેને કારણે ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ આ આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ જ છે. આ સાથે જ આગ લાગતા વધુ પવનને કારણે આગ પ્રસરી હતી, જેને કારણે 6 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર આગ પર કાબૂ મેળવવા માટે થઈ પહોંચ્યા હતા. ત્યારે આ ઘટનાને પગલે ગામ લોકોએ વલસાડ તાલુકા ધારાસભ્ય પાસે પણ મદદ માંગી હતી, જેથી ધારાસભ્ય ભરત પટેલે પણ તાત્કાલિક વલસાડથી 3 ફાયરની ટીમ રવાના કરી હતી
આમ વલસાડ અને બિલ્લીમોરાના મળી 6 જેટલા ફાયર ફાઇટરોની ટીમ આગને કાબૂ મેળવવા માટે થઈ ઘટના સ્થળે પહોંચી હતી. આ ભીષણ આગને કારણે ખેતરો અને વાડીઓ બળીને ખાખ થયા હતા. સાથે જ લોકોમાં ભાગદોડ પણ મચી ગઈ હતી. નોટબંધી બાદ નાણાં ભીડ ઓછી થઈ છે, પરંતુ એટીએમમાં રૂપિયા હજી સરળતાથી મળતા નથી. હાલ પણ બેંકોમાં કરન્સી ક્રાઇસિસ યથાવત છે, જેને કારણે એટીએમમાં કેસ ભરાતા નથી અને એટીએમ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. ત્યારે દમણ શહેરમાં ઠેર ઠેર ગોઠવાયેલ વિવિધ બેંકોના એટીએમ પૈકી એક પણ એટીએમમાં રૂપિયા નથી. નોટબંધી બાદ સૌથી વધુ રોકડ રકમ જૂની નોટોમાં જમા કરાવનારાઓમાં દમણવાસીઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે નોટબંધીની સૌથી ખરાબ અસર પણ દમણમાં થઈ હોવાનો મત છે. નોટબંધી બાદ દમણમાં નાણાભીડની ફરિયાદ ઉઠી હતી, જે હજુ પણ યથાવત જ રહી છે. સામાન્ય વ્યવહારોમાં રોકડની ખેંચના પ્રમાણ કરતાં બેંકોમાં નાણાભીડની વધુ બૂમ પડી રહી છે. 13 માર્ચથી બેંકોમાં રોકડ ઉપાડ પરના તમામ અંકુશો દૂર થઈ ગયા હોવા છતાં પણ બેંકોમાંથી ગ્રાહકોને પૂરતી રકમમાં રોકડ ઉપાડવાનો લાભ અપાતો નથી. શહેરમાં એસબીઆઈ, બીઓબી, યુનિયન બેંક, પંજાબ નેશનલ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ સહિતની બેંકો દ્વારા શહેરભરમાં ગોઠવાયેલ એટીએમ છે. 8 નવેમ્બર બાદથી બંધની સ્થિતિમાં તેઓ આવી ગયેલ ઘણા એટીએમો હજુ પણ ઓપરેશનમાં લઈ શકાયા નથી, જેનું મુખ્ય કારણ બેંકોમાં કેસની ખેંચ છે. બેંકો પાસે ગ્રાહકોને આપવા માટે પૂરતી કેશ નહીં હોય એટીએમમાં કેશ અપલોડ કરાતા નથી. કેટલીક રાષ્ટ્રીયકૃત બેંક તથા ખાનગી બેંકોના પસંદગીના લોકેશનના એટીએમ પર કેશ અપલોડ કરવામાં આવે છે, જ્યારે બાકીના એટીએમ પર નો કેશના પાટિયા જ લટકાવી દેવામાં આવે છે. શહેરની સહકારી અને ઘણી ખાનગી બેંકના એટીએમ નોટબંધી બાદ ચાલુ જ થયા નથી. હાલમાં બેંકમાં અનુભવાઈ રહેલી કરન્સી ક્રાઇસિસ માટે કેટલાક પરિબળોને કારણભૂત માનવામાં આવે છે, જેમાં ખાસ કરીને આરબીઆઈ દ્વારા પૂરતા પ્રમાણમાં નવી કરન્સી ફાળવવામાં આવતી નહીં હોવાનું જણાઈ આવે છે. આ ઉપરાંત લોકો દ્વારા અગાઉ તેમના અકાઉન્ટમાં જમા કરાવાતી રોકડના પ્રમાણની સરખામણીએ હાલમાં જમા થતી રોકડનું પ્રમાણ ઘટ્યું હોવાની બાબત પણ કારણભૂત માનવામાં આવે છે. તો બીજી તરફ લોકો દ્વારા મોટી નોટનો સંગ્રહ થતો હોવાનો મત છે. બેંક સાથે સંકળાયેલાઓ મુજબ નોટબંધી બાદ નાણાં ભીડની સ્થિતિ દમણમાં જ યથાવત રહી છે. એક તરફ રોકડ જમા કરાવવાનું પ્રમાણ ઘટ્યું છે અને બીજી તરફ રોકડ ઉપાડનું પ્રમાણ યથાવત રહ્યું છે. નાની દમણ સ્થિત નારાયણ પાર્ક પાસે આવેલ હોટલ પ્લાઝાની બાજુમાંથી એક અજાણ્યા ઈસમની લાશ મળી આવતા પોલીસ પહોંચી હતી ઘટના સ્થળે અને હાથ ધરી હતી આ અંગેની વધુ કાર્યવાહી. નાની દમણ દેવકા રોડ સ્થિત નારાયણ પાર્ક પાસે આવેલ વેજ પ્લાઝા હોટલની બાજુમાંથી એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી. આ લાશને જોતા જ સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ દમણ પોલીસને કરાતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ પોલીસે મૃતકની લાશનો કબજો લઈ લાશને પોસ્ટમોર્ટમ માટે મરવડ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. મૃતકના સગા સંબંધીઓની ભાળ મેળવવા માટેની કવાયત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે આ અંગેની હાલ તમામ કાર્યવાહી દમણ પોલીસ કરી રહી છે. કપરાડા તાલુકાના માંડવા ગામે આવેલ મોડલ સ્કૂલની આશ્રમમાં રહેતી 14 વર્ષની સગીરાનો નહાવા જતા પગ લપસી જતા થયેલ ઈજાઓને પગલે તેને સારવાર અર્થે નાના પોંડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. જે બાદ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી. ત્યારે સગીરાના મોત બાદ પરિજનો દ્વારા શાળા સંચાલકો સામે ગંભીર બેદરકારી કરવાનો કરી રહ્યા છે આક્ષેપ. કપરાડા તાલુકાના માંડવા ગામે આવેલ મોડર્ન સ્કૂલના ગર્લ્સ હોસ્ટેલમાં ગૌટકા ગામની રહેતી અંકિતા ધનેશ ઝાંઝર ઉંમર વર્ષ 14 વહેલી સવારે 3 તરુણીઓ સાથે બાથરૂમમાં નાહવા ગઈ હતી. ત્યારે પગ સ્લીપ થઈ જતા અંકિતા પડી જતા તે બેહોશ થઈ હતી, જેને કારણે તેને સારવાર અર્થે તાત્કાલિક નાના પોંડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. ઘટના વહેલી સવારે બની હોવા છતાં પરિવારજનોને
સવારે 9 વાગ્યે જાણકારી આપવામાં આવી હોવાના આક્ષેપો પરિવારજનોએ કર્યો, સાથે જ સ્કૂલ સંચાલકોની ગંભીર બેદરકારી હોવાનું પણ તેઓએ આક્ષેપ કર્યો હતો. જો કે ઘટના બનવા પાછળનું મુખ્ય કારણ શું છે તે બાબતે હજુ પણ રહસ્ય અકબંધ જ રહેવા પામ્યું છે. ત્યારે હાલ તો સ્કૂલ સંચાલકોની તકેદારી રાખવા સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. જો કે ઘટના બન્યા બાદ પણ સ્કૂલ સંચાલકો હોસ્પિટલ સુધી જોવા સુદ્ધા આવ્યા ન હતા, જે બાબતે પણ શંકા ઉપજાવે છે. ત્યારે તેના મોત અંગે રહસ્ય હજી પણ ઘેરું બની જઈ રહ્યું છે. अठा दोन पोरगे हारे हते ते जे जवाब देतील बरोबर हारे गावताना मरी गेले ते त्याने मरी गेले त्यांना तर खुलासा त्यांनी बारीत हात टाकला, मी हात धरून नेला पण नाही धरायला. मी असाच बाहेर निघला की ग म्हणजे दुसरे पोरगे आले, तेही टीचरला जाऊन सांगला तर आलं. છોકરીનું નામ છે જાંજર અંકિતાબેન ધનેશભાઈ. એ છોકરીઓ બધાને નાવાનો ટાઈમ થયેલો એટલે એ છોકરી નાવા ગયેલી. બે છોકરીઓ નાતી હતી તો અચાનક અડાઈ પડી એમ, તો એટલે મેં દોડતી ગઈ તો છોકરી નીચે પડેલી હતી. એવું તો કદાચ બારી પર હાથ નાખેલો એણે, એટલે કદાચ ચક્કર આવી ગઈ હોય તો પકડવા કે એમ તેમ. હા, એટલે કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાં ફોન જ નથી લાગતો. પછી અમે અહીંથી આ વોચમેનભાઈને મોકલાવેલા. હા, કરેલી અમે તો. પારડી તાલુકાના 4 વિવિધ ગામોમાં રસ્તાઓનું કરાયું હતું ખાતમુહૂર્ત. 4 ગામોના રસ્તા મળી કુલ રૂપિયા 3.99 કરોડના ખર્ચે કરવામાં આવેલ છે આ ખાતમુહૂર્ત. પારડી તાલુકાના પલસાણા, મોતીવાડા, સુખેસ અને સોનવાડા આ 4 ગામો ખાતે ખાતમુહૂર્ત રવિવારના રોજ પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, ડોક્ટર કેસી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્ર ટંડેલ, પારડી તાલુકા ભાજપ પ્રમુખ મહેશ દેસાઈની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. રૂપિયા 3.99 કરોડના ખર્ચે આ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈના અથાગ પર્યટન થકી ગુજરાત રાજ્યની સરકારે કામો મંજૂર કર્યા હતા, જેમાં મોતીવાડાથી જોડાતો માર્ગ પલસાણા દેસાઈવાડ વાઇન્ડિંગ કામ પહોળાઈ 5.50 મીટર અને અંદાજે 1.8 કરોડના ખર્ચે મોતીવાડા કોડીવાડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના અગ્રણીએ જિલ્લા પંચાયત સભ્ય શંકરભાઈ પટેલ, તાલુકા પંચાયતના ભાજપ સમર્થિત સભ્ય તેમજ ગામના સરપંચ, ઉપસરપંચ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. સુકેશ સોનવાડા ગામને જોડતો માર્ગ રૂપિયા 1.66 કરોડના ખર્ચ સાથે રસ્તાના બ્રિજનું રૂપિયા 1.30 કરોડના ખર્ચે આ તમામ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જેમાં સરકારી કર્મચારીઓ અને એન્જિનિયરો પણ હાજર રહ્યા હતા. આજે મોતીવાડા ગામ ખાતે મોતીવાડાથી પલસાણા સુધી જતો રસ્તો જે 2.40 કિલોમીટર છે અને એનું એસ્ટિમેટ 1.08 કરોડ હતું, પરંતુ જે રીતે ટેન્ડર નીચે આવ્યું છે 87 લાખનું મંજૂર થયું છે અને 87 લાખનું કામ થશે, છતાં પણ એમાં કામમાં જો કંઈ જરૂર પડે તો 87 લાખ ઉપર પણ કામ કરવાની આપણી સરકારની તૈયારી છે. અને આ રીતે આ વિસ્તારમાં જે રીતે ટ્રાફિક વધી રહ્યો છે એ જોતાં આ એક સુંદર કામગીરી થશે અને વાહનનો અકસ્માતનું પ્રમાણ ઘટશે તેમજ લોકોની સુખાકારી વધશે. વાપી છરવાડાના રમજાનવાડી વિસ્તારમાં એક દિવાલ તૂટી પડતા 3 બાળકીઓ તેમાં દબાઈ, જેમાંથી 2 બાળકીઓના નિપજ્યા કરુણ મોત, જ્યારે એક બાળકીની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે હરિયા હોસ્પિટલમાં ખસેડાઈ. આમ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં છવાયો હતો ગમગીનીનો માહોલ. વાપીના છેવાડે આવેલ છરવાડાના રમજાનવાડી વિસ્તારમાં એક ચાલી છે. એક ચાલીની વર્ષો જૂની દિવાલ ધડાકાભેર તૂટી પડી હતી. અવાજ સંભળાતા જ આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને તૂટેલી દિવાલના કાટમાળ નીચે કોઈ દબાઈ ગયું હોવાને ધ્યાનમાં લઈ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સ્થળ પર એકઠા થયેલ લોકોએ તાત્કાલિક તૂટેલી દિવાલોનો કાટમાળ હટાવવાની શરૂઆત કરી હતી. આખરે દિવાલના કાટમાળ હટાવ્યા બાદ જે દ્રશ્યો જોવા મળ્યા એ જોઈને સમગ્ર વિસ્તારમાં સનસનાટો મચી ગયો હતો. દિવાલના કાટમાળ નીચેથી 3 બાળકીઓ દટાયેલી જોવા મળી આવી હતી. આથી લોકોએ 3 બાળકીઓને તાત્કાલિક
સારવાર અર્થે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં અગાઉથી જ 2 બાળકીઓના કરુણ મોત થઈ ગયા હોવાનું જાણવા મળતા સમગ્ર માહોલ ગમગીની ભર્યો થઈ ગયો હતો. તો આ ઘટનામાં બચી ગયેલ બાળકી અત્યારે વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. मैं अपने फ्रेंड के घर पर जा रही थी तो अचानक दीवारें गिर चुकी तो पता नहीं हम लोग के फ्रेंड कभी चले गए हम लोग के फिर कल साल हम लोग को इस हॉस्पिटल में उठा कर ले गए. हम लोग खाली मेरी बहन और मैं बस 2 ही जन थे. છરવાડા રમજાનવાડી વિસ્તારમાં જે 3 છોકરીઓ ટ્યુશને ગયેલી હતી, પરત ઘરે ફરતા ત્યાં 25 વર્ષની જૂની રૂમની બાજુમાં દિવાલ આવેલી છે 6 ફૂટની, એ દિવાલ ઘસી પડતા 3 બાળકી પર દિવાલ પડ્યા હતા. ત્યાં સુબાના અને સરાવની 2 છોકરી જે 6 વર્ષની અને 8 વર્ષની હતી એમનું ડેથ થયું છે અને એમની મોટી બેન હતી સાક્ષી જેને સારવાર ચાલુ છે. સરવાળા રમજાનવાડીમાં એક ચાલીની દિવાલ તૂટી પડતા 3 બાળકીઓ પસાર થતી હતી, એના ઉપર પડતા 2 બાળકીઓ એક્સપાયર થઈ ગઈ છે અને 1 બાળકી ઇન્જર્ડ છે, જે બાબતેની તપાસ ચાલુ કરી ના. દિવાલ ઓટોમેટિક પડી છે એવી વાત સંભળાય છે, પણ તપાસ ચાલુ. વલસાડ જિલ્લામાં કેરીનો પાક નિષ્ફળ જતા કેરીની ખેતી કરતા ખેડૂતોએ જૂનાગઢની જેમ વલસાડ ખાતે પણ સરકાર મદદ હેતુ યોજી વિશાળ રેલી, જે બાદ વલસાડ નિવાસી અધિક કલેક્ટરને આ અંગે સોંપાયું આવેદનપત્ર. વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલા સમયથી કેરીની ખેતી કરતા ખેડૂતોના પાક નિષ્ફળ જઈ રહ્યો છે, જેને લઈ ખેડૂતો દેવાદાર થઈ રહ્યા છે, જેથી ગુજરાત સરકાર જૂનાગઢની જેમ વલસાડ જિલ્લાના ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરે તે હેતુસર વલસાડ એપીએમસી માર્કેટથી વલસાડ કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજવામાં આવી હતી અને વલસાડ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં સરકાર તેમની પડતર માંગણીઓને પૂરી કરી તેમની માંગણીઓ સંતોષે તે હેતુથી ખેડૂતોએ ભેગા મળી આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોની માંગણી સરકારમાં પહોંચાડવા માટે વલસાડ નિવાસી અધિક કલેક્ટરે ખાતરી પણ આપી હતી. ગ્લોબલ વોર્મિંગ અને હવામાનનો પલટો મળી જાય, હા બધું મળી જાય. અમારે ખેડૂતોની સમસ્યા એક જ છે, અમારા કેરીનો પાક એકદમ નુકસાન ગયું. અમે બહુ દવા છંટકાવ કર્યો, કંઈ ફાયદો થયો નથી અમને. અને બીજું કે અમારે સિંચાઈનું પાણી બી ઓછું આવતું છે, વીજળી ઓછી આવે, હવે ઘણા અમારા પ્રશ્નો છે. પણ હાલની તબક્કામાં અમારા કેરીનો પાક હાવ નુકસાન ગયો. ગઈ સાલ બી નુકસાન ગયું, હમણાં બી નુકસાન ગયું. આ વખતે ખાલી 25% કેરીની હશે અમારે ત્યાં. હા બિલકુલ નુકસાન, બધા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. એ અમારે આવેદનપત્ર છે કે અમારે તાત્કાલિક ધોરણે અમારું આ કંઈ વળતર ચૂકવે, સરકારની મહેરબાની. અમે આવેદનપત્ર આપવા માટે આવેલા. આ કેરીનો પાક નિષ્ફળ ગયો અને ખેતીવાડીમાં ખર્ચા પાણી વધારે થાય, મોંઘી દવા, મોંઘું ખાતર, એના માટે ને કેરીના પાકે સત્વરે સહાય કરવા વિનંતી. એ તો હવે હવામાન પર અનુકૂળ આવે નથી આવ્યો. બીજો કે છંટકાવ બી થોડોક પેલો થયો હોય, એ બી કારણ હોય, પણ મહત્ત્વનું કારણ કે હવામાનનો વધારે પડતો ઉપયોગ થયો. વલસાડ જિલ્લાના ખેડૂતોની આજીવિકા સમાન કેરીનો પાક આ વર્ષે નિષ્ફળ ગયો છે. વલસાડ જિલ્લાની હાફૂસ અને કેરી જગવિખ્યાત છે અને એ કેરીનો પાક આ વર્ષે સદંતર નિષ્ફળ છે. હાફૂસ કેરીનો પાક માત્ર 5% છે અને કેરીની મંજરી ખૂબ જ પ્રમાણમાં આવેલી અને એ મંજરીથી કેરીઓ ખૂબ જ પ્રમાણમાં લાગશે એ આશાથી
ખેડૂતોએ ખૂબ જ મોંઘી જંતુનાશક દવાઓ ખાતરનો ઉપયોગ કરીને મોટું દેવું કરીને કેરીને બચાવવાનો પ્રયત્ન કરેલો, પરંતુ કેરીનો પાક સદંતર નિષ્ફળ જતાં ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે. આ સિવાય પણ નેરના પ્રશ્નથી માંડીને ઘણા બધા પ્રશ્નો ખેડૂતોના છે. વલસાડ જિલ્લામાં ગ્લોબલ વોર્મિંગને કારણે જે અસર થઈ છે તે, કેમિકલ ઝોનના કારખાનાઓ છે તે, ત્યાર પછી અમારા ખેડૂતોને નિયમિત વીજળી નથી મળતી. વીજળી રાત્રિના સમયે મળે છે જે દિવસના સમયે મળવી જોઈએ. હવે ઘણા બધા પ્રશ્નો અમારા છે. કોલ્ડ સ્ટોરેજ વલસાડમાં નથી ખેડૂતો માટે, અને ખેડૂતોને સબસિડી તેમજ ખેડૂતોની જે સહાય વ્યવસ્થિત મળતી નથી. આ બધા ઘણા એવા 13 પ્રશ્નો છે. એ 13 પ્રશ્નો અમે આવેદનપત્રમાં સમાવીને કલેક્ટર સાહેબના માધ્યમથી ગુજરાત સરકાર અને ભારત સરકારને પહોંચે એ માટે અમે આજરોજ આવેદનપત્ર આપ્યું છે. આ જ બધા પ્રશ્નો અમે અમારા આવેદનપત્રમાં આપ્યા છે અને ગુજરાત સરકાર અને ભારત સરકાર સુધી પહોંચે અને આ પ્રશ્નોનું સત્વરે નિવારણ આવે અને વલસાડ જિલ્લાના ખેડૂતોને પણ જે રીતે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં સહાય ચૂકવવામાં આવે છે એવી જ સહાય વલસાડ જિલ્લાના ખેડૂતોને પણ મળે, અને જે રીતે કપાસનો ભાવ પોષણક્ષમ સરકાર નક્કી કરે તે જ રીતે અમારા કેરી, ચીકુ મુખ્યત્વે પાક છે અમારા, એનો પણ સરકાર ભાવ નક્કી કરે અને ખેડૂતોને દેવામાં ડૂબતા અટકાવે એવા અમારા પ્રયાસો છે. રોજ વલસાડ જિલ્લાના ખેડૂતો દ્વારા અત્યારે કલેક્ટર ઓફિસમાં કેરી નિષ્ફળ જવાનો આવેદનપત્ર આપવામાં આવેલું છે, જે અત્યારે સ્વીકાર્યું છે અને જેને કાર્યવાહી માટે સરકારશ્રીમાં મોકલી આપવામાં આવ્યું. પારડી હાઈવે પર દારૂ ભરેલ કાર અટકાવવા જતા પોલીસ કર્મી ઉપર ગાડી ચડાવવાનો કરાયો પ્રયાસ, જેમાં 2 પોલીસ કર્મી થયેલ છે ઈજાગ્રસ્ત. તેમ છતાં પારડી પોલીસે હાઈવે બ્લોક કરીને 2.68 લાખના દારૂ સાથે 3ની કરી છે ધરપકડ. પારડી પોલીસને મળેલ બાતમીના આધારે રવિવારના સવારે મુંબઈથી સુરત તરફ જતા ટ્રેક પર હોટલ વિશ્રામ પાસે હાઈવે પરથી દારૂ ભરેલ કાર પસાર થવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસે દારૂની કાર રોકવા હાઈવે પર ટ્રાફિક બ્લોક કર્યો હતો, જેમાં નાકાબંધી કરતા દારૂ ભરેલી કારની પાઇલોટિંગ કરતી કારને પણ પોલીસે રોકવાનો પ્રયાસ કરતા ઇકો કાર ચાલકે પોલીસ કર્મી ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો અને ઇકો કારનું હાઈવે ગ્રીલ સાથે અથડાઈ ટાયર ફાટતા હાઈવે ઉપર વોચમાં ઉભેલા પોલીસ કર્મી હરીશભાઈ અને રાજેન્દ્રભાઈ તરફ ઘસી જતા પોલીસ ડ્રાઈવર રાજેન્દ્રભાઈનો ઇકો કાર સાથે ટક્કર થતાં હાઈવેની ગ્રીલમાં દબાઈ જતા 2 પોલીસોને ઈજા થઈ હતી. આ દારૂ ભરેલી કાર પકડવા પીએસઆઈ પરેશ નાઈ અને અતુલ પટેલ પણ હતા. તેઓએ ભાગવા જતી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર અને ટાટા ઝેસ્ટ કારનો ફિલ્મી ઢબે પીછો કરી બંને કારને ઝડપી પાડી હતી અને ઘવાયેલ પોલીસ કર્મી ડ્રાઈવર રાજેન્દ્રને સારવાર માટે મોહનદયાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસને બંને કારમાંથી રૂપિયા 2,68,800નો દારૂ હાથ લાગ્યો છે. દારૂ અને કાર મળી કુલ 10,68,800નો મુદ્દામાલ કબજે કરી કારમાં સવાર ખેપિયા જયપ્રકાશ પ્રહલાદ સાવંત, ચેતન મધુસૂદન રાણા બંને રહેવાસી ઉધના સુરત અને મોહનસિંહ રાજદેવસિંહ રહેવાસી વાપી દેસાઈવાડની ધરપકડ કરેલ છે. પારડી પોલીસે તેઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આ અંગેની વધુ કાર્યવાહી હાથ ધરી છે. દારૂ પેલા બગી ગયા. રાજુભાઈ તો ટીવીમાં બહુ આવે તમારા है ने आइए के पहले पहली दफा मारा तूने, क्यों मजबूरी क्या थी? ये पैसा भरने का काम चल लिया था और आईटी मिरर वाले ने कितना 1 साल का पूरा सैलरी नहीं भेजा. किधर पकड़ा पुलिस ने तुमको? इधर मैं तो गाड़ी रुकवाई, मैं गाड़ी रोक दिया. दे दिया ना गाड़ी? कितना था दारू? किधर कैमरे ले रहा था? तो किधर से किधर जाना था? यहाँ से રહેવાનું સુરત. રહેવાનું દારૂ કાતે કાલે ગયા હતા? સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો જેટ ન્યૂઝ. Little Millennium, the first big step. Admission open for playgroup, nursery, junior KG and senior KG. Little Millennium is a part of Educom Solution Limited, Asia's largest education company and the only firm spread across the entire educational ecosystem. The curriculum focuses on 7 petal development areas for children: cognitive development, fine motor skills, gross motor skills,
language development, personal awareness, socio-emotional development, nurturing individual potential. Little Millennium won Best National Chain for Innovation in Early Childhood Education at the India Education Award 2013. Our address is Subham Bungalow near Santinagar Jain Temple, Alkapuri Society, Vapi Town. Our contact number is 7779062265. Samarpan Gyan School, located at Ratha in aesthetic serene surrounding, offers state-of-art facilities for the holistic development of students. The school caters to the needs of the students by providing well-equipped laboratories, techno-savvy classrooms, best library, recreational activities like arts, sports, dance, music, horse riding, yoga and karate for physical and mental development. The school follows CBSE curriculum merged with Lions Quest International Life Skill Program to instill moral values in children. The entire responsibility of molding the children rests in the hands of a team of highly skilled and dedicated staff. Choose Samarpan Gyan School to empower your children with an enriching experience. Admissions open for nursery to class 10. For further details, you can visit our school site or contact on this number. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાપી ખાતે મુનિશ્રી સંજયકુમાર થાણા 4ના સાનિધ્યમાં ભવ્ય મહાવીર જયંતિ કાર્યક્રમનું કરાયું હતું આયોજન, જેમાં વાપી તેમજ આસપાસના તેરાપંથી સમાજના લોકો રહ્યા હતા ઉપસ્થિત. વાપી ખાતે મુનિશ્રી સંજયકુમારજી થાણા 4ના સાનિધ્યમાં ભવ્ય રીતે મહાવીર જયંતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત સવારે 8:30 વાગ્યે વિશાળ સદભાવના રેલી દ્વારા કરવામાં આવી હતી, જેમાં સંપૂર્ણ તેરાપંથ સમાજ વાપી ઉપસ્થિત રહ્યો હતો. રેલી પછી ઓસવાલવાડીમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મુનિ મુસ્કાન બોથરા દ્વારા મંગલાચરણ સભા, પ્રમુખ રમેશજી કોઠારી દ્વારા સ્વાગત ભાષણ તથા રાજેશ દુગ્ગડ, અનિલ તલેસરા, મનોજ જાંકલ, શ્રેયાંશ કચરારા મહિલા મંડળ દ્વારા પોતપોતાની ભાવપૂર્ણ અભિવ્યક્તિ પ્રસ્તુત કરવામાં આવી હતી. વળી બારડોલી મહિલા મંડળ, કન્યા મંડળ, કિશોર મંડળ, જ્ઞાન શાળાના બાળકોએ પણ અહીં રોચક પ્રસ્તુતિઓ આપી હતી. વળી મોટી સંખ્યામાં અહીં આસપાસના ક્ષેત્રો જેવા કે વલસાડ, બિલીમોરા, ડુંગરી, કામરેજ, ચીખલી તેમજ બારડોલી જેવા શ્રાવક સમાજ ઉપસ્થિત રહ્યો હતો. બારડોલી પૂર્વ સભા પ્રમુખ પારસ બાફના, સોનિયા વડોલા વગેરેએ પણ પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. મુનિશ્રી ધૈર્ય કુમારે સુમધુર ગીતિકાનું સંગાન કર્યું હતું. મુનિત્રયે પોતાના જોશપૂર્ણ પ્રવચનમાં સમગ્ર સમાજથી ભગવાન મહાવીરના સિદ્ધાંતોને જીવનમાં અપનાવવાનું આહ્વાન કર્યું. મહાવીર સ્વામીના જીવનભર પ્રકાશ નાખતા ઘણા નવા તથ્ય તેમજ સદભાવના, નૈતિકતા તથા નશામુક્ત રહેવાની પ્રેરણા પણ આપી. અંતમાં તેયુપ મંત્રી સંજય ભંડારીએ બહારથી પધારેલ અતિથિઓનો આભાર પ્રકટ કર્યો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તેયુપ મંત્રી સંજય ભંડારીએ કર્યું હતું. वापी में तेरापंथ समाज वापी द्वारा 2616वां महावीर जयंती का अवसर के लिए मनाया जा रहा है. महावीर जयंती के दिन आज हमारे साथ यहाँ पर बहुत सारे लोग महावीर जी के साधना काल की शुभकामना के लिए आज रैली निकाल रहे हैं. यह प्रभात फेरी में कम से कम 150 से 200 लोग उपस्थित है और संख्या धीरे धीरे बढ़ती जा रही है. महावीर जयंती की इस रैली के पीछे हमारा यही उद्देश्य है कि लोगों को भगवान महावीर स्वामी के बारे में पता चले और उनकी करुणा दृष्टि हम सब पे बनी रहे. દમણ મિત્ર સાથે લગ્નની પાર્ટી કરીને પરત ફરતા સુરતના યુવાનો નશાની હાલતમાં ઝડપાયા. કલસર ગામે પોલીસ ચેક નાકા પાસે ઝડપાયેલ આ યુવાનને લગ્નની પાર્ટી કરવાનું પડ્યું ભારે. પારડી તાલુકાના કલસર ગામે પોલીસ ચેક નાકા પાસે સુરતનો એક યુવાન તેના મિત્ર સાથે દમણ લગ્નની પાર્ટી આપીને પરત સુરત ફરતા પોલીસે ઝડપી પાડ્યા હતા. સુરત વડી ફળિયાનો યુવાન દિનેશ ઉર્ફે ડેનિસ કિશોર જરીવાલા તેના મિત્ર સાથે પોતાની કાર નંબર GJ5JQ0058માં લગ્નની પાર્ટી માટે દમણ આવ્યા હતા અને ખાણીપીણી કરી દારૂનું સેવન કરી પરત ફરતા હતા. તે દરમિયાન કલસર પાસે પોલીસે ચેકિંગ હાથ ધરતા બંને મિત્રો નશા કરેલ હાલતમાં મળી આવતા પોલીસે બંનેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા અને તેમના સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો હતો,
જેમાં દિનેશ ઉર્ફે ડેનિસ કિશોર જરીવાલા રહેવાસી સુરત વાડી ફળિયા અને અન્ય મિત્રને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત દારૂ કરનાર ઈસમમાં તેજસ અશોક ગાંધી રહેવાસી નવસારી, ભાવિક પ્રકાશ શ્રોફ રહેવાસી વલસાડ, ગૌરવ ધીરુભાઈ પટેલ, અશોક મગન પટેલ તમામ પીધેલી હાલતમાં ઝડપાયા હતા અને તેમના સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પારડી તાલુકાના કોલ્લક ખાતે માછી સમાજ દ્વારા ત્રિદિવસીય ટંડેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું હતું આયોજન, જેમાં ફણસાની ટીમ બની હતી વિજેતા. પારડી તાલુકાના કોલ્લક ખાતે માછી સમાજ દ્વારા દરિયાકાંઠે સ્થિત કૈલાસધામના મેદાન ખાતે ત્રિદિવસીય ટંડેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ટંડેલ સમાજ દ્વારા પ્રથમવાર જ આયોજિત આ ટુર્નામેન્ટમાં દરિયાકાંઠાના વિસ્તારમાં ઉમરગામથી લઈ વલસાડના ઢોલર સુધીના ટંડેલ સમાજના લોકોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં બધા વિસ્તારના મળીને કુલ 18 ટીમોએ ભાગ લીધો હતો. ત્યારે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ફણસા ટીમ અને વલસાડની આંધિયાવાડ ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં ભારે રસાકસી બાદ ફણસાની ટીમ વિજેતા બની હતી. આ ટુર્નામેન્ટમાં માછી મહાજન સંઘ પ્રમુખ ચંપકભાઈ ટંડેલ, માજી સરપંચ કિશોરભાઈ ટંડેલ, સરપંચ હેમલતાબેન ટંડેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્ર ટંડેલ સાથે અન્ય ગામના અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટંડેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રથમ જ વાર આયોજન કરવામાં આવેલ હતું. ત્યારે ટુર્નામેન્ટની સફળતા જોતા પછી પણ તેઓ દ્વારા આ રીતે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. ત્યારે ત્રિદિવસીય આયોજિત આ ટંડેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ભોજનની પણ વ્યवस्था તેઓ દ્વારા કરવામાં આવી હતી. निर्मल देखना होगा ब्लॉक हॉल में डालने का प्रयास काफी बाहर बिना कोई विकेट के नुकसान पर 29 और यहाँ पर अपनी लाइन से के बाद अगर सिक्सर लगाएंगे तो 100 रुपए का इनाम है. मैच हो गई. कप्तान हो गए और हमारे साबी કોલ્લક માછી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ્યાંથી લઈને ઢોલાઈ સુધીની દરેક ગામની ટીમ અહીંયા આવી હતી અને એમાં ફાઇનલમાં ફણસા અને અંડિયાવાની ટીમે આવી હતી, જેમાં અંડિયાવાની ટીમની હાર અને ફણસાની ટીમની જીત થઈ છે. આ ટુર્નામેન્ટમાં કોલ્લકના દરેક યુવાન વર્ગ અને વડીલ વર્ગનો સાથ સહકાર રહ્યો, જેથી અમે આ કરી શક્યા. 18 જેટલી ટીમોએ ભાગ લીધો. કેટલા ચીફ ગેસ્ટ તરીકે માછી મહાજનનો સંઘના પ્રમુખ ચંપકભાઈ ટંડેલ આ ફર્સ્ટ ટાઈમ અમે આયોજન કર્યું અને 3 દિવસ ભોજનની વ્યવસ્થા પણ રાખેલી હતી. પારડીના બાલદા ગામે કોળી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું હતું આયોજન, જેમાં સમાજની 72 ટીમોએ લીધો હતો ભાગ. આ ટુર્નામેન્ટમાં દાબેલ ટીમ બની હતી વિજેતા. પારડીના બાલદા ગામે કોળી સમાજના યુવાનોમાં સૌ પરિચિત બને અને એકતા જળવાઈ રહે તે હેતુથી બાલદા યુવક મંડળ દ્વારા 2017 કોળી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ છેલ્લા 1.5 માસથી ચાલી રહી હતી, જેમાં પારડી, દમણ, ઉમરગામ, વાપી, અંબેટી અને કપરાડાથી કોળી સમાજના યુવકો મળી 42 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. રવિવારના રોજ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દાબેલ અને બાલદા ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં રસાકસીની જંગ વચ્ચે દાબેલ ટીમનો ભવ્ય વિજય થયો હતો. આ ટુર્નામેન્ટમાં યુવકોનો ઉત્સાહ વધારવા માટે મહેમાનોમાં સાંસદ ડોક્ટર કેસી પટેલ, ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, મહેશ દેસાઈ, રાકેશ પટેલ, વલસાડ તિથલના વિજયભાઈ પટેલ, પ્રજ્ઞેશ પટેલ, મિરલ પટેલ, બાલદા ગામના સરપંચ સેજલ પટેલ હાજર રહ્યા હતા. દાબેલની ટીમને 5.5 ફૂટ ઊંચું શાનદાર શિલ્ડ મેક સ્પોન્સર મિરલ પટેલ અને વિજયભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું, જે શિલ્ડ 50 થી 54,000માં આવ્યું હોવાનું આયોજકો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ શિલ્ડના સ્પોન્સર અને દરેક 6 માળના ખેલાડીને ₹500નો ઇનામની જાહેરાત પણ ઉમરસાડીના ઉત્સાહિત યુવા મિરલ પટેલે ખેલાડીઓને ઉત્સાહ વધારવા માટે જાહેર કર્યું હતું. સમગ્ર ટુર્નામેન્ટનું સફળ આયોજન પાર પાડવા આયોજક અક્ષય પટેલ, નિલેશ પટેલ અને સાથી મિત્રોએ મહેનત કરી હતી. ત્યારે ઇનામ જાહેરાતનું સંચાલન માસ્ટર મિતેશ પટેલે કર્યું હતું. કોળી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ પારડી તાલુકાના તથા દમણના વિસ્તારના યુવાનો માં મિત્રતા કેળવાય,
એકબીજા સાથે પરિચય મેળવે અને એકતા જળવાય એ હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કહેવાય છે ને કે જેની શરૂઆત સારી હોય ને એની પૂર્ણાહુતિ પણ ખૂબ જ સારી હોય અને અંતે એ જોવા મળ્યું કે ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ ખૂબ જ સરસ રહી. ફાઇનલ ટીમમાં ડબલ ટીમ અને બાલડા A11 વચ્ચે રમાઈ હતી, જેમાં ડબલની ટીમ વિજેતા બની હતી અને બાલડા એની ટીમ રનર્સઅપ બની હતી. આ ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન તરીકે ડબલના સંજયભાઈ અને આ ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર તરીકે 2 ઓવરમાં 4 વિકેટ ઝડપી ફક્ત 10 રન આપ્યા હતા અને ફાઇનલ ને વિજય બનાવવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા હતા. આમ આ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ ખૂબ સરસ રહી. મિરલભાઈ ગુણવંતભાઈ પટેલના હસ્તે કરાયું હતું, તો મિરલભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે નામી અનામી જેમણે પણ સહયોગ આપ્યો હોય એ બધા જનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે બાલડા યુવક મંડળ ખાતે બાલદા ગામ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાબેલ અને બાલદા વચ્ચે ફાઇનલ રમાઈ હતી, જેમાં ડાબેલની ટીમ વિજેતા થઈ છે. 97 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેમાં બાલદાની ટીમ 74 રન બનાવી શકી અને 30 રનથી જીત મેળવી ડાબેલની ટીમે. સદસ્ય સંજય, સુરેશ પટેલ, કનુ પટેલ, મયુર પટેલ, અશોક પટેલ, જીતુ પટેલ, ટીકુ પટેલ તેમણે મહેનત કરી અને ફાઇનલ વિજેતા પ્રાપ્ત થયા છે. સંજય પટેલે 27 રન માર્યા હતા. મયુર પટેલે સેમીફાઇનલમાં 114 રન માર્યા હતા, નોટ આઉટ, અને મેન ઓફ ધ સિરીઝનું ઇનામ પ્રાપ્ત કર્યું છે. સંજય પટેલે મેન ઓફ ધ બેસ્ટ બેટ્સમેનનું ઇનામ પ્રાપ્ત કર્યું છે. તેમનો બાલદા ક્રિકેટનો અમે ખૂબ ખૂબ આભાર. 99 વર્ષના વયે નિધન પામનાર એવા ભારતના ભૂતપૂર્વ પીએમ મોરારજી દેસાઈને પાર્ટી ખાતે અર્પિત કરાઈ શ્રદ્ધાંજલિ. પાર્ટી પાલિકા ખાતે ભારત રત્ન દેશના ભૂતપૂર્વ પીએમ મોરારજી દેસાઈને પાર્ટી ઓડિટોરિયમ હોલ ખાતે મોરારજીભાઈ દેસાઈની પ્રતિમાને પાલિકા તેમજ પાર્ટી સહિત સંગઠનના હોદ્દેદારોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. ભૂતપૂર્વ પીએમ મોરારજી દેસાઈ 10 એપ્રિલ 1995ના દિને સ્વર્ગવાસ થયા હતા. મૂળ તેઓ વલસાડના ભદેલી ગામના હતા. ભારતના પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન તેઓ હતા. 1977 થી 1979 સુધી તેઓ પીએમ તરીકે રહી ચૂક્યા હતા. ભારત અને પાકિસ્તાન સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન અને નિશાને પાકિસ્તાનથી નવાજવામાં તેઓને આવ્યા હતા. નિવૃત્ત જીવન તેઓએ મુંબઈમાં વિતાવ્યું હતું અને 99 વર્ષના જ્યેષ્ઠ વયે તેઓનું નિધન થયું હતું. તેમના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પારડીમાં પાલિકા પ્રમુખ રતનબેન પટેલ, દેવેન શાહ, અરવિંદભાઈ, સીઓ જેજી ગામિત, પાલિકા સ્ટાફ વગેરે ઉપસ્થિત રહી તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. ભારત દેશના છેલ્લા વડાપ્રધાન સ્વર્ગસ્થ મોરારજી દેસાઈનું નિધન 10મી એપ્રિલ 1995ના દિવસે થયું હતું. તેઓ ભારતના પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન હતા. જોકે તેઓ પોતાનો કાર્યકાળ વડાપ્રધાન પદનો પૂરો કરી શક્યા નહીં હતા. તેમનો પોતાની જન્મ તારીખ 29મી ફેબ્રુઆરીને પણ યાદ કરવામાં આવે છે. મોરારજી દેસાઈ 1977 થી 1979 સુધી વડાપ્રધાન તરીકે કાર્યકાળ સંભાળ્યો હતો. તેઓ પહેલાં એવા ભારતીય છે કે જેમને ભારત અને પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માન તરીકે સન્માનવામાં આવ્યા હતા. આજરોજ તેમની આ પુણ્યતિથિ, આજનો દિવસ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે પારડી નગરપાલિકા અને કોર્પોરેટરો અને તેના સ્ટાફ અને ભારતીય જનતા પાર્ટી સંગઠનના અમારા મિત્રો સાથે આજરોજ ભારત રત્ન મોરારજી દેસાઈ ઓડિટોરિયમ કે જેમના નામ પર મોરારજી દેસાઈના નામ પર રાખવામાં આવ્યું હતું, ત્યાં આજરોજ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આવ્યા હતા અને તેમને પુષ્પાંજલિનો કાર્યક્રમ આપ્યો. વાપી નજીક ડુંગરા સ્થિત બ્રહ્મદેવ મંદિર ખાતે પત ઉત્સવની કરવામાં આવી ઉજવણી, જેમાં મહાયજ્ઞ સાથે મહાપ્રસાદનું પણ કરાયું હતું આયોજન. વાપી નજીક ડુંગરા સ્થિત બ્રહ્મદેવ મંદિર ખાતે રવિવારના રોજ પત ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પત ઉત્સવ ઘણા વર્ષોથી મંદિર ખાતે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આ વર્ષે પણ તેની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ પ્રસંગે સવારથી જ મંદિર ખાતે પૂજા અર્ચના અને મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. સાથે જ મહાયજ્ઞનું પણ ભક્તો માટે અહીં આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિર ખાતે દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને બ્રહ્મદેવના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લે છે. અહીં લગભગ
3000 થી 4000 જેટલા લોકો ભગવાનના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લેતા હોય છે. આજનો કાર્યક્રમ એ છે કે વાપી નગરપાલિકા વિસ્તારમાં ગામ ડુંગરા વિસ્તારમાં સિલવાસ રોડ પર બ્રહ્મદેવ બાબાનું મંદિર આવેલું છે, જે પ્રખ્યાત છે અને વર્ષો જૂનું છે. અને ડુંગરા ગામના બધા ભાઈઓ બહેનો બધા રહીશો આ પ્રોગ્રામ ઉજવતા આવ્યા છે અને અમે બધા સાથે મળીને ઉજવીએ છીએ. અને આજે એમનો પાટોત્સવ છે. વર્ષોથી ચાલતો આવેલો આ પ્રોગ્રામ છે અને અમે એને આગળ વધાવીએ છીએ. અને આજે મહાપ્રસાદ રાખેલો છે તે આખા ડુંગરા ગામ, દાદરા આજુબાજુના ગામના વિસ્તારોના ભાઈઓ બહેનો આ તમે જોઈ શકો બધા અહીં આવે છે અને બ્રહ્મદેવ બાપાનો પ્રસાદ લે છે અને બધા ખુશીથી જઈએ છે. આ બધા અહીંયા પ્રસાદ ચાલે છે, બધા દાનવીરોથી ચાલે છે અને બધા સાથે મળીને અમે ઉજવીએ. વાપી ખાતે 16 એપ્રિલના રોજ રાજસ્થાન મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન થનાર છે, ત્યારે નિઃશુલ્ક બવાસીરની સારવાર પણ અહીં કરાશે. વાપી ખાતે રાજસ્થાન મિત્ર મંડળ દ્વારા આવનાર 16 એપ્રિલે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ સાથે જ નિઃશુલ્ક બવાસીરનું પણ આયુર્વેદિક સારવાર અહીં આપવામાં આવનાર છે, જે માટે થઈ રાજસ્થાનથી ડોક્ટરો અહીં ઉપસ્થિત રહેનાર છે. જેમાં રાજસ્થાન મિત્ર મંડળના પ્રવક્તા આરસી ચૌધરીએ જણાવેલ છે કે વાપી, દમણ, સેલવાસના તમામ લોકો આ રક્તદાન માટે અને આ સારવાર માટે આમંત્રિત છે અને તમામને રક્તદાન કરવાનું જણાવેલ છે. આ અવસર પર લોકોને વધુમાં વધુ રક્તદાન કરવા માટે પણ આમંત્રિત કરાયેલ છે. સામાન્ય રીતે વાપીને ઇન્ડસ્ટ્રીયલ એરિયો માનવામાં આવે છે, જેમાં અવારનવાર દિવસોમાં કોઈને કોઈ મોટી ઘટનાઓ બનતી જ રહે છે, જેમાં ઘણા લોકોને ઇમરજન્સી લોહીની જરૂરિયાત પડે છે, પરંતુ ક્યારેક સમય પર લોહી ન મળવાને કારણે લોકોનો જીવ પણ જતો રહે છે. આ જ કારણે આ રક્તદાન શિબિરનું અહીં આયોજન કરવામાં આવનાર છે અને આ સાથે જ નિઃશુલ્ક બવાસીરની સારવાર પણ કરવામાં આવનાર છે. આ આયોજન 7મી વખત અહીં થનાર છે, ત્યારે આ અવસર પર वलसाड जिला कलेक्टर रेम्या मोहन पण उपस्थित रहनार छे। ब्लड कैंप के साथ साथ इसमें जो बवासीर के डॉक्टर जो स्पेशली राजस्थान टोडा से जो आते हैं वो एक ऐसे डॉक्टर है कि उनका जो दवाई है वो उनकी खुद की इजाद की हुई है, वो किसी मेडिकल स्टोर पे मिलने वाली दवाई नहीं है और वो एक इंजेक्शन देते हैं। एक इंजेक्शन में अब तक हमें रोगियों को जो रिपोर्ट मिली है उसको हम अगर 100% कहें तो कोई बुरा नहीं होगा, 100% इलाज होता है। और ये जो आयोजन हम जो करने जा रहे हैं ये 7वां आयोजन है हेयर स्टाइल में। हर साल अप्रैल के महीने में या मई के महीने में, खासकर ये गर्मियों के मौसम में ब्लड की इतनी कमी हो जाती है कि इसकी वैल्यू और ज़्यादा बढ़ जाती है। ये राजस्थान मित्र मंडल द्वारा और अनेक प्रकार की सोशल एक्टिविटी की जाती है, लेकिन उसमें सबसे महत्वपूर्ण एक्टिविटी हम ये इसको मानते हैं, ये ब्लड कैंप। और साथ में इसमें जो बवासीर है, बवासीर एक ऐसी बीमारी है कि आज अपना समाज जो है वो ये बताने तक नहीं पहुंच पाया है कि मेरे को ये तकलीफ है। और इसका इलाज हम लोग अब लगभग 500 से 550 के बीच में लोगों का इलाज अब तक हम करवा चुके हैं और उनकी रिपोर्ट इतनी पॉजिटिव आई है कि एक भी सिंगल आदमी हमको ऐसा नहीं मिला कि वो ये बोले कि मेरे को आज भी उतनी तकलीफ है। अब की बारी वो डॉक्टर आ रहे हैं, ये एलोपैथी डॉक्टर भी हैं, लेकिन ये इलाज सिर्फ उन द्वारा इजाद की गई दवाई से ही किया जाता है। વલસાડ સ્થિત બ્રધરન ચર્ચ દ્વારા ખજૂરી રવિવાર એટલે કે પામ સન્ડેની કરાઈ ઉજવણી, જેમાં નાના ભૂલકાઓથી લઈ મોટેરાઓએ લીધો હતો ભાગ। વલસાડમાં ખ્રિસ્તી સમુદાયો દ્વારા ખજૂરી રવિવારની ઉજવણી કરાઈ હતી, જેમાં વલસાડ ચર્ચ ઓફ બ્રધરન ભાઈઓની મંડળીના લોકોએ સરઘસ કાઢી હોંસના નાદે વલસાડના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા। આ ઉજવણી ખ્રિસ્તી સમાજના લોકો ઈસવીસન સદી પૂર્વે ઈસુ ખ્રિસ્ત જ્યારે યરુસાલેમમાં પ્રવેશ્યા હતા ત્યારે યરુસાલેમના લોકોએ ખજૂરીની ડાળી અને પોતાના વસ્ત્રો બિછાવી તેઓનું સ્વાગત કર્યું હતું અને તેઓને રાજા તરીકે સ્વીકાર્યા હતા, જેના આનંદમાં જ ખ્રિસ્તી સમુદાય ખજૂરીનો રવિવાર એટલે કે પામ સન્ડેની ઉજવણી કરતા આવ્યા છે, જેમાં સરઘસમાં નાના ભૂલકાઓથી લઈ મોટેરાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તારણ કરવા નેત્રતાને દીધો પ્રાણ કમંડન ફાવે પરુડી રીતથી જય જયકાર જય જયકાર। એ બ્રધરન ચર્ચનું બાળકો અને મોટેરાઓ સાથેનું સરઘસ છે। આ દિવસ
એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશલેમમાં વિજયવંત પ્રવેશ કરે છે. લોકો એને રાજા તરીકે સ્વીકારવાને માટે હર્ષ અને ઉમંગથી ખજૂરની ડાળીઓ સાથે બાળકો અને મોટેરાઓ લુગડા રસ્તામાં પાથરીને એમનું સ્વાગત કરે છે. આગળ પાછળ ચાલનારા દરેક કહેતા છે હોસાના હોસાના, પ્રભુને નામે જે આવે છે તે હોસાના છે, પરમ ઊંચામાં હોસાના. અને એ દિવસની યાદગીરીમાં આજે આ સરઘસ ચર્ચ ઓફ ધી બ્રધરન દ્વારા કાઢી રહ્યા છે. વલસાડ સ્થિત સેન્ટ એન્થોની ચર્ચ દ્વારા પવિત્ર તપ ઋતુ તાળપત્રના રવિવારે રક્તદાન શિબિરનું કરાયું હતું આયોજન. વલસાડમાં સેન્ટ એન્થોનીના ચર્ચ દ્વારા પવિત્ર તપ ઋતુના તાડપત્રના રવિવાર દિને રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. જેમ પ્રભુ ઈસુએ આખી માનવ સૃષ્ટિ માટે પોતાનું લોહી વેવડાવી માનવતાને પાપની ગુલામીથી ઉગારી હતી, એ બાબતે ખ્રિસ્તી સમાજના આ તપ ઋતુમાં યાદ કરવામાં આવે છે. આ રક્તદાન શિબિર દ્વારા વલસાડ કેથલિક ખ્રિસ્તી સમાજ પણ પ્રભુ ઈસુના કુટુંબોને યાદ કરી તેમના પગલે ચાલી આ રક્તદાન શિબિરમાં જોડાયા હતા. અને રક્તદાન એ મોટું તપ અને પ્રાર્થના છે, જેને લીધે ઘણા લોકો જરૂરિયાતમંદોને રક્ત પૂરું પાડી શકાય છે. તે માટે થઈને જ આ રક્તદાન શિબિરનું અહીં આયોજન કરાયું હતું. આ દિવસોમાં ખ્રિસ્તી સમાજમાં તપ ઋતુ ચાલી રહી છે. તપ ઋતુની અંદર વિશેષ કરીને પ્રભુ ઈસુના ક્રૂસ ઉપર મરણ ચિંતન કરવામાં આવે છે અને પ્રભુ ઈસુએ માનવજાત માટે પોતાની કુરબાની આપીને તેમના પાપો, તેમની ભૂલો પોતાના નામ પર તેમણે કરી લીધી અને આખી માનવજાતને તેમણે તારણ કરી આપ્યું. એ યાદ કરતા આ તપૃતિની અંદર ખ્રિસ્તી ભાઈ બહેનો તપ, ઉપવાસ અને પ્રાર્થના કરે છે. આજે તાળપત્રનો રવિવાર છે અને આજથી આ આખું અઠવાડિયું એ પવિત્ર અઠવાડિયું તરીકે કહેવાય છે. આ પવિત્ર અઠવાડિયાની અંદર ખ્રિસ્તી ભાઈ બહેનો ખાસ કરીને પવિત્ર શુક્રવારના દિવસે ઉપવાસ કરીને પ્રભુ ઈસુના ક્રૂસનું વંદન કરશે અને એ વંદન કરતાં કરતાં પ્રભુ ઈસુની કુરબાનીને યાદ કરતા પ્રભુનો, ઈશ્વરનો આભાર માનશે. અને એને અનુલક્ષીને જ આજે સેન્ટ એન્થોની ચર્ચની અંદર બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવેલું છે. ખ્રિસ્તી સમાજના ભાઈઓ બહેનો ખૂબ જ ઉદારતાથી અને આનંદભેર જેમ પ્રભુ ઈસુએ તેમનું લોહી દુનિયા માટે વેવડાવ્યું તે રીતે તેઓ પોતાનું રુધિર બીજાના ઉપયોગ માટે આપવા માટે તત્પર થઈને આવ્યા છે. તે બદલ ખ્રિસ્તી સમાજ દરેક ખ્રિસ્તી સમાજના બહેનોનો આભાર માને છે અને સાથે સાથે એક આહ્વાન પણ આખા સમાજને કરે છે. સમગ્ર ભારતના નાગરિકો પણ પોતાનું રુધિર આ બ્લડ ડોનેશનમાં આપે, જેથી કરીને આકસ્મિક પ્રસંગોની અંદર જ્યારે પણ કોઈ ભાઈ બહેનોને જ્યારે એ લોહીની જરૂર પડે ત્યારે તેઓ મળી શકે અને તેમનો બચાવ થાય. પ્રભુ ઈસુએ આપણને બચાવવા માટે પોતાનું લોહી આપ્યું, તો ચાલો આપણે પણ બીજાના બચાવ માટે, આપણા માટે નહીં પરંતુ બીજા માટે આપણે પણ આપણું લોહી આપીએ. એ જ હું આ સમાજના વડીલ તરીકે કે સમાજના પુરોહિત તરીકે સર્વને હું આહ્વાન કરું છું. તમારો આભાર, ધન્યવાદ. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. ટીએમસી પ્રમુખ પદની લડાઈ યથાવત. ભાજપ તરફથી શોકત મીઠાની ઉમેદવારી નોંધાવતા જયંતી પટેલ ફરી મેદાનમાં ઉતર્યા. ઉમરસાડીના ખુલ્લા ખેતરમાં લાગેલી ભીષણ આગ 5 કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ. 6 ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી. નોટબંધીના 5 મહિના પછી પણ દમણમાં કરન્સી ક્રાઇસિસ યથાવત છે. ઠેર ઠેર ગોઠવાયેલ વિવિધ બેંકોના એટીએમ પર નો કેસના પાટિયા લાગ્યા. દમણની હોટલ પ્લાઝા નજીક ઝાડીમાંથી એક અજાણ્યા ઈસમની નગ્ન અવસ્થામાં લાશ મળી આવી. પોલીસ તપાસ શરૂ કરી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.